નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તે સ્વાધ્યાય પોથીમાં આપણે આજે ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 ગુપ્તદાન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે. આ પ્લેલિસ્ટની અંદર અલંકાર પબ્લિકેશનના ધોરણ 7 ને લગતા તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યનો ક્રમ તમારે બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું, તેમાં આવશે સંપર્ક વિહોણો બન્યો છું. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો, તેમાં આવશે શેઠ બિનજરૂરી ખર્ચ કરી શકતા નહોતા. ત્રીજું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, તેમાં આવશે જરૂરિયાતમંદ વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ચોથું, તમે તો આ દુખિયારાના બેલી છો, તેમાં આવશે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. પાંચમું, કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે, તેમાં પ્રતિષ્ઠા મેળવવા માટે દાન કરનારા વિશે સાંભળ્યું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ઘરમાં બધી વસ્તુઓ લગર વગર મતલબ અવ્યવસ્થિત પડી હતી. બીજું, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ હસી પડ્યા, એટલે કે જોરથી હસી પડ્યા. ત્રીજું, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા, એટલે કે દાખલ થયા. ચોથું, ભીખા શેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી. પાંચમું, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. ત્યાર પછી ત્રીજું છે ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવો. જેમાં પહેલું આવશે, મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. મેં ગામમાં મારું મન મનાવી લીધું. ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. શેઠનું વર્તન મને અક્કડ લાગ્યા કરતું. ગામમાં મલેરિયાનો પવન વાયો. ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. ચોથું, વાક્યમાં આપેલા વાક્યો છે ખરા છે કે ખોટા તે તમારે કહેવાનું છે. જેમાં પહેલું, ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી, તો ખોટું. બીજું, ભીખા શેઠ કંજૂસ હતા, તો ખોટું. ત્રીજું, શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા, તો ખોટું. ચોથું, ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો, તો સાચું. પાંચમું, ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે, તો સાચું. મને આ વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. જેમાં પહેલું, હું દુનિયાથી દૂર ફેંકાયો, તો ડોક્ટર. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો ડોક્ટર. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, તો ભીખા શેઠ. કંઈક નામના તો કરો, શેઠાણી. અને દાન એવી રીતે કરવું જોઈએ કે કોઈને ખબર ન પડે, તો સાધુ. છઠ્ઠું, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. જેમાં સમજ આધારિત છે. જેમાં પહેલું, તમને શું દાન આપવું ગમે અને કેમ? તો વિદ્યાદાન, કારણ કે એ શ્રેષ્ઠ દાન છે. તેને ચોર ચોરી જતા નથી કે લૂંટારૂ લૂંટી જતા નથી અને મુશ્કેલીમાં કામ લાગે છે. બીજું, તમે ક્યાંય ગયા છો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે અને શા માટે? તો હા ભાઈ, અમે ઉનાળાના વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે ગયો ત્યારે ત્યાં ગુજરાતી ભોજન શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડેલી, આથી મને ત્યાં ન ગમ્યું. ત્રીજું, તમને ક્યારેય કોઈ વાતનો પસ્તાવો થયો છે? તો હા, જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે પૂરતી તૈયારી ન કરી શક્યો તે વાતનો મને પસ્તાવો થયો. ચોથું, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? તો ભીખા શેઠનું પાત્ર મને સૌથી વધુ ગમ્યું, કારણ કે તેઓ પોતાની જરૂરિયાતો ન સંતોષી લોક કલ્યાણ માટે ગુપ્ત દાન કરે છે. પાંચમું, કરકસર અને કંજુસાઈનો ભેદ કહો. તો સગવડ હોવા છતાં જરૂરિયાત પૂરતું ન વાપરવું એટલે કરકસર, અને સગવડ હોવા છતાં જરૂરિયાત પૂરતું પણ ન વાપરવું તે કંજુસાઈ. છઠ્ઠો, ધનનો સદુપયોગ શું છે? તો ધનનો સદુપયોગ પરોપકાર છે અને ધનને સંગ્રહ ન કરતા જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. હવે મિત્રો પ્રશ્ન નંબર 7 છે. નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડિયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, તમારા મિત્રો સાથે પ્લીઝ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.